સુધાબેન શું લઈ આવ્યા? અરે એની ચટણી તો તમે ઓય, જોવો sorry. પેલા ચટણી છે. ચટણી બહુ મસ્ત બનાવો. અરે ઈ ચટણી તો અમે ચાટતા જ રહી જઈએ એવી ચટણી હોય. હું જ્યાં જાઉં ને ત્યાં બધાને ચટણી છે ને મારી પાસે ખાસ મગાવે કે રાજકોટ જાવ તો એમ કે તમારે ચટણી બનાવીને લઈ આવજો અને ગમે તે કાર્યક્રમ હોય ને એમાં મારી ચટણી તો મારે લઈ આવવાની આ છે. ઢોકળા સાથે બહુ મસ્ત ચટણી. અરે ઈ ટેસ્ટી આ ચટણી છે. યુટ્યુબમાં આપણે છે ને આની રેસીપી બધા બહુ કહે છે કે મૂકો તો આપણે આની હા તો રેસીપી મૂકો બહુ સરસ. એનો ટેસ્ટ સાવ અલગ જ આવે છે. ખાંડીને બનાવો કે ખાંડીને બનાવો બેઝિક રીતે જે મસાલા નાખીએ એ જ નાખીએ પણ એનું પ્રમાણ જાણવાનું. તો આવો ચટણીના શોખીનો માટે આ એકદમ રસદાર દાઢે વળગે તેવી રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. ચટણી માટે બેઝિક મસાલામાં મુખ્ય કોથમરી, આદુ, મરચાં, મીઠો લીમડો લઈ લીધો છે. આ ચટણીમાં મુખ્ય રીતે કોથમરીની દાંડલીઓ ખાસ લેવાની છે. 16થી 17 કળી લસણની લઈ લીધી છે. નાનો ટુકડો આદુ, મીઠા લીમડાની 2 ડાળખીના પાન લીધા છે. મીઠો લીમડો ચટણીમાં ખૂબ સારો લાગે છે. અને 4થી 5 લીલા મરચાં લીધા છે. આપણે તેમાં કાશ્મીરી મરચું પણ નાખવાના છીએ એટલે મરચાં અહીં તીખા લેવાના છે. વાટીને બનાવશું આ ચટણી એટલે ખાંડણી અને દસ્તો પણ જોઈશે તે પણ લઈ લીધું છે. અને હા, આપ ખરલમાં પણ ચટણી બનાવી શકો છો. મરચાંના ટુકડા કરી અને આદુ બંને આપણે ખાંડણીમાં નાખી દઈશું. આપણે બિયા કાઢવાના નથી. ત્યારબાદ આપણે લસણ ઉમેરી દઈશું. 16થી 17 કળીઓ લીધી છે. સિંધા નમક અને વ્હાઈટ નિમક સ્વાદ પૂરતું એટલે કે અડધું ટેબલ સ્પૂનથી ઓછું એટલું નાખશું. અહીં કોથમરી ધોઈને સાવ કોરી કરી લેવાની છે. કોથમરીમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ અને જેની દાંડલીઓનો ખાસ ઉપયોગ કરવાનો છે. પાન વગર પણ માત્ર ડાળખીઓ નાખીને આ ચટણી બનાવી શકાય છે. ખૂબ સારી સ્વાદમાં લાગે છે અને એ ચટણીનો છે ને કલર ખૂબ જળવાઈ રહે છે અને બિલકુલ કાળી નથી પડતી. ટ્રાવેલ જર્નીમાં છે ને આ ચટણી ખૂબ ઉપયોગી છે. 1 મહિના ઉપર પણ આ ચટણી બગડતી નથી. એવો ને એવો ટેસ્ટ રહે છે. બહાર જાઓ ત્યારે આ ચટણી અવશ્ય સાથે રાખજો. મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને હા, સ્ટુડન્ટ માટે ખાસ ઉપયોગી. બહારના શાક જો ફિક્કા લાગતા હોય તો આ ચટણી ઉપયોગી બનશે અને લાંબા સમય સુધી પણ બગડતી પણ નથી. ગ્રીન મસાલાઓને પહેલાં ખાંડી નાખશું. આપણે આટલું અધકચરું જ વાટવાનું છે. અહીં સાવ બારીક આ ચટણીને ખાંડવાની નથી. 3.5થી 4 ચમચી ખાંડની નાખવાની છે. ખાંડ નાખતા બિલકુલ ડરવાનું નથી. તેનાથી વધુ ચાલશે પણ ઓછી નથી નાખવાની. આ ચટણી તીખી, મીઠી, ખારી ત્રણેયનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. ખાંડ નાખ્યા બાદ થોડી ઘણી વાટી લેશું અને આ રીતે રસદાર પલ્પ તૈયાર થાય છે અને તેમાં હવે આપણે કાશ્મીરી મરચું ઉમેરશું. આ ચટણી બન્યા પછી ખાંડણીમાં અડધી કલાક રાખીને એને સેટ કરવાની છે. આખી 3-3.5 ચમચી લાલ મરચું કાશ્મીરી ઉમેરશું. જો આપને તીખું ફાવતું હોય તો અન્ય મરચું પણ ઉમેરી શકાય છે. અહીં કાશ્મીરી મરચાંની ચટણી સ્વાદ અને કલર બંને જળવાઈ રહે છે. તેનાથી મરચું મિક્સ કરવા માટે આપણે ફરીને થોડું એને ખાંડી લઈશું. દસ્તો અને જો ખાંડણી સારી હોય તો આ ખૂબ મિનિટોમાં બની જતી હોય છે આ ચટણી. બચેલું થોડું લાલ મરચું પણ હજી ઉમેરી શકાય તેમ છે એટલે તે પણ આપણે ઉમેરીને હલાવી લઈશું. ગુજરાતીઓની ફેવરિટ રોટલી, ભાખરી, થેપલા, પુડલા, ઢોકળા સાથે એકવાર ચાખ્યા પછી કિચનમાં કાયમી સ્થાન પામશે. અને હા, જર્ની માટે પણ ખાસ ઉપયોગી છે. સ્ટુડન્ટ માટે શાકની ગરજ સારતી આ ચટણી જરૂરથી એકવાર ટ્રાય કરજો. ફ્રીજ બહાર પણ લાંબો સમય સુધી આ ચટણી બગડતી નથી અને ફ્રીજમાં 2 મહિના સુધી આ ચટણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ટેક કેર એન્ડ બાય.